નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા નગરી કહેવાય કે પછી ખાડા નગરી એ જોવાનું રહ્યું। વડોદરામાં વધુ એક વખત આખો રોડ બેસી જવાની એક ઘટના સામે આવી છે। વડોદરા શહેરના બાલભવન પાસે આખો આ રોડ બેસી ગયો છે। આપ જુઓ કે જે પ્રકારે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતના કારણે આપ જુઓ કે આખો બ્રિજ પરનો રોડ આ બેસી ગયો છે। કંઈ મોટી જાનહાનિ થાય તો જવાબદાર કોણ? કારણ કે અહીંથી હજારોની સંખ્યામાં વાહનો અહીંથી પસાર થતા હોય છે, ત્યારે આખો રોડ બેસી જવાનો મામલો સામે આવ્યો છે। વધુ એક વખત આ ભ્રષ્ટાચારની પોલ છે તે સામે આવી છે। આપ જુઓ કે સામાજિક કાર્યકર્તા પણ અહીંયા પહોંચ્યા છે અને જવાબદાર અધિકારીઓ સામે અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી થાય તેવી માંગ જોવા મળી। હતું શું કહેશો? વધુ એક વખત આ સામે આ ભ્રષ્ટાચાર સામે આવી રહ્યો છે। જેમ બને એમ સંસ્કારી નગરીનું નામ દિવસે દિવસે ડૂબતું જઈ રહ્યું છે। 30 વર્ષના શાસનમાં એટલું બધું ડૂબી ગયું છે કે લોકો વડોદરા આવતા વિચાર કરે છે, કેમ કે ક્યાંય ભૂવો પડી જાય, ક્યાંય ખાડો પડી જાય, મોતનું જોખમ જેવું લાગે લોકોને। હવે આ બ્રિજ છે ને, બ્રિજની ઉપર એક ભૂવો આકાર લીધું છે, ખાડો પડી ગયો છે, એને પુરાણ પણ કર્યું છે પાછું, તેમ છતાં ફરીથી પડ્યો છે। એટલે કે આ જે પુરાણનો ખર્ચો તો એ બી માથે પડ્યો અને પાછા ફરીથી ભૂવો પડ્યો। એટલે કોન્ટ્રાક્ટરો પોતે કમાવાની એક રીતો અપનાવી લીધી છે। કોન્ટ્રાક્ટરની મિલીભગત, ટકાવારી, રાજકારણીની ટકાવારી, આ વડોદરા શહેરનું ખતબત કરી નાખ્યું। આ લોકો ભ્રષ્ટાચારમાં આખું વડોદરા શહેર ખલાસ કરી નાખ્યું। સુરત ગતું આગળ, અમદાવાદ ગતું, વડોદરા શહેર ધીરે ધીરે પાછળ જઈ રહ્યું છે। હવે આ સત્તાધીશોની વિનંતી છે, થોડા સુધરો। તમારા બંગલા ગાડી બધું બની ગયું હોય તો થોડા જનતા માટે રૂપિયા વાપરો। જનતા જે વેરો ભરે વેરાનું વળતર આપો। બધું તો હવે કંઈ કહેવું નહીં કે આ નફ્ફટ થઈ ગયા છે। અધિકારી હોય, રાજકારણીઓ બધા નફ્ફટથી નફ્ફટ થઈ ગયા છે। કોઈ કશે ધ્યાન આપતું નથી। હવે અહીંયા કામગીરી ચાલુ છે, કોઈ અધિકારી કે કોઈ કોન્ટ્રાક્ટર કોઈ અહીંયા ધ્યાન આપતું નથી। ખાલી મજૂરો જ કામ કરે, ખાલી આ મજૂરો કામ કરે છે। જો કદાચ આપનો કેમેરો કંઈક પડે તો આ લોકો ભાગી પણ જતા હોય છે। એટલે ભાગવાની જરૂર શું છે? તમે કોઈ જેવું હોય કહી દો, તકલીફ નહીં ગાડી, પણ ભાગી જાય છે અને ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર જે કરતા હોય ને એના કારણે લોકો ભાગતા હોય છે। તો વડોદરા શહેરના આપણા પિંકીબેન જે છે, મેયર ચેરમેન સાહેબ છે, વિનંતી છે મહેરબાની કરીને જનતાની સેવા કરો। આવતા વર્ષે ઇલેક્શન છે, બધા ઘર ભેગા તમને કરી ના દે એનું ધ્યાન રાખો। તો સવાલ એ છે કે મોટો બ્રિજ છે, અહીંથી અનેક હજારો વાહનો અહીંથી પસાર થતા હોય છે, જો મોટી કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? જે રીતના કહું, બ્રિજ પર આ ભૂવો પડ્યો છે અને આ ખાડો પડ્યો છે, ભૂલે ચૂકે જો ભારદારી વાહન અને આખું ખાપી જાય તો કદાચ નીચે પણ જતું રહે। અને આ એક જ રોડ છે, બાલભવન આવવા જવાનો એક જ રોડ છે, આપણા નરેન્દ્ર હોસ્પિટલ છે, આપણા કારેલીબાગ ને જોડતો એક જ રોડ છે। હવે એની વચ્ચે જો આવો ખાડો પડતો હોય, ભૂવો પડતો હોય, અત્યારે જો ટ્રાફિક બી જામ થઈ રહ્યો છે, તો આ સત્તાધીશો વિચારવું જોઈએ કે રોજે રોજ અમારા નામની ખોદમખોદ થઈ રહી છે વડોદરા શહેરમાં। વડોદરા મહાનગરપાલિકાની ખોદમખોદ થાય છે, તો સારું કંઈ કામ કરે। લોકો વેરો ભરી રહ્યા છે ને, વેરો નથી આપતા તમે જાઓ છો ને, તો સારું કામ કરો એવી અમારી માંગ છે। બિલકુલ સારું કામ કરો, કારણ કે પાલિકાના જે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે આખો આ રોડ આપ જુઓ કે હજારોની સંખ્યામાં અહીંથી ગાડી જતી હોય છે, ત્યારે આપ જુઓ કે જે પ્રકારે આ આખો રોડ અહીંયા બેસી ગયો છે અને જો અહીંયા કોઈ જાનહાનિ થાય તો જવાબદાર કોણ? આ સવાલો વડોદરા મહાનગરપાલિકા માટે ઊભા થઈ રહ્યા છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે આ રોડ હમણાં જ બનાવવામાં આવ્યો હતો અને ફરી એક વખત તેમાં રોડ બેસી જવાની આ ઘટના સામે આવી છે। ત્યારે હવે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર કઈ રીતે કામગીરી કરે છે તે જોવું રહ્યું। કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।